પુણ્ય મજબૂત હશે, પુણ્ય તગડું હશે, દુનિયામાં ક્યાંય વાંધો નહીં. તમને ઘણીવાર એક પ્રશ્ન થતો હોય છે, મારા વર્તમાન કાળમાં એવું કેમ લાગે છે કે ધર્મીઓ દુઃખી અને પાપીઓ સુખી? આ પ્રશ્ન છે કે નહીં? હું તમને કહું, હું 10 વાર જવાબ આપીશ ને, અને પછી આવતા વર્ષે જે મારા સાહેબ આવશે ને ત્યારે પણ તમારો પ્રશ્ન તો આનો આ છે. કારણ કે તમને પ્રશ્ન પૂછવામાં જ મજા આવે, જવાબ સમજવામાં કે સાંભળવામાં ઇન્ટરેસ્ટ જ નહીં મળે. છે જવાબ તમારી પાસે? હે? આ કેટલી વાર સાંભળ્યું તમે? હવે માનો છો ખરા એને? તો રોદણા રડવાના? જીવનમાં દુઃખ આવે ત્યારે રોદણા શું કામ રડો? તમને તમારા દુઃખના રોદણા નથી, તમારી બાજુવાળો તમારા કરતા વધારે સુખી થઈ જાય એના રોદણા. અને તમને કહું, તમને કોઈ પુણ્ય પાપની અંદર રસ નહીં મળે. તમને રસ તમારા કમ્પેરિઝન અને તમારા કોમ્પિટિશનમાં જ છે. બજારની અંદર ટકી રહેવું હોય તો મારા સાહેબ કમ્પેરિઝન ને કોમ્પિટિશન તો કરવા જ પડે. કોમ્પિટિશન ના કરો તો તમે બજારમાં ટકી જ નહીં શકો. સાચી વાત છે ને? આમાં જ રસ છે ને? પછી શું કામે તમે અમને આવી પૂછીને અમારા સમય બરબાદ કરો? હે મારા સાહેબ, ધર્મી કેમ દુઃખી દેખાય છે? અલ્યા, ધર્મી દુઃખી દેખાય એનો તને ઇન્ટરેસ્ટ નથી. ઓલો પાપી છે છતાં સુખી કેમ થઈ ગયો એ રસ્તો બતાવો મને, મારે એ રસ્તે સુખી થવું છે. સીધો જવાબ છે, ગયા જન્મની અંદર કરેલા પાપના કારણે વર્તમાન કાળમાં તમે દુઃખી થયા છો. તમે વર્તમાન કાળના ધર્મને નજરમાં નહીં લાવો, ભૂતકાળના તમારા કરેલા પાપને નજર સામે લાવો. મેં 2 દિવસ પહેલા 4 દિવસ પહેલા પણ તમને કીધું હતું, દવા લીધા પછી તરત જ આરોગ્ય નથી મળતું, સમય પસાર થાય છે. કોર્ટની અંદર તમે કેસ મૂકી દીધો એટલે ફટાક દઈને તમારો કેસનો ટ્રાયલ ચાલુ થઈ જાય અને તમને જજમેન્ટ આપી દે એવું નથી બનતું. 6-6, 12, અરે 12 વર્ષ પણ લાગે કે ના લાગે કોઈ કેસને નિકાલ થતા? અને પુણ્યનું ફળ ઇન્સ્ટન્ટ, ધર્મનું ફળ ઇન્સ્ટન્ટ. ગયા જન્મના પાપ વર્તમાન કાળમાં ઉદયમાં આવે તો ધર્મીને પણ દુઃખી થવું પડે. મૈણાને દુઃખ આવ્યું હતું કે નહોતું આવ્યું? દુઃખની વચ્ચે દુઃખી ન થાય એ વાત જુદી જ. સીતા મૈયાને દુઃખ આવ્યા હતા કે નહોતા આવ્યા? દ્રૌપદીને દુઃખ આવ્યું હતું કે નહોતું આવ્યું? બોલો બોલો. દમયંતીને પણ જંગલમાં જવું પડ્યું હતું કે નહોતું જવું પડ્યું? આ તમામ સ્ત્રીઓ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, રાજઘરાનામાં જન્મેલી રાજકુમારી હતી. લાઈફમાં કોઈ પાપ નતા કર્યા, લાઈફમાં કોઈ દુષ્કૃત નતા કર્યા, અને છતાંય એમના જીવનમાં પાપના ઉદય થયા કે ના? બીજાની વાત છોડો ને, ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી કેટલા ઉપસર્ગ આવ્યા, અને દીક્ષા લેતા પહેલા કેટલા આવ્યા? જરૂરી નથી. તમે ધર્મ શરૂ કરો ને તમારા જીવનની અંદર પાપનો ઉદય થાય તો ધર્મને દોષ નહીં દેતા. ભગવાનને જો આટલા ઉપસર્ગ શરૂ થઈ ગયા પહેલા જ દિવસથી, પહેલા જ ખબર છે. હું આ વખતના પર્યુષણમાં તમારી સામે કલ્પસૂત્રની નહીં સાંભળેલી, તમે નહીં જાણેલી વાતો તમારી સામે મૂકીશ.